बोलो सदगुरु मणिभद्रवीर महाराज की आदि शक्ति बहुचर बोलो दौलतराम महाराज भानवाटू सिगोतर बोलो गरबा गिरनारी महाराज कृष्ण कन्हैया परम पूज्य वंदनीय ब्रह्म ज्ञानी ब्रह्म क्षत्रिय અને જેમણે કોરોનાની મહામારીમાં વિશ્વ લેવલે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એવા વંદનીય ક્ષત્રિય સમાજના ધર્મગુરુ સંત શ્રી દોલતરામ બાપુને તાળીઓના ગળગળાટથી ઉઠાવી લઈએ. બાજુમાં બિરાજમાન અમારા નોતા ગામના સરપંચ શ્રી કિશાજી, સીતા માતાજી, જૂનાગઢ આશ્રમના વહીવટ કરતા મનુભાઈ સાહેબ, હિરવાણીથી પધારેલા ગંગારામ મહારાજ, આપણા ગામના મહારાજ શ્રી કપૂરરામ મહારાજ, સાજીના ભાઈઓ, ભજનીક બહેન શ્રી, ભાંડુથી પધારેલ ભક્ત મંડળ અને જેમને દેવી દેવતા અને સંતો માટે અતૂટ વિશ્વાસ છે એવા પધારેલા અમારા આત્મસ્નેહી સજ્જનો વડીલો, ભાઈઓ બહેનો અને ભલા બાલ ગોપાલના ચરણોમાં તમારા દીકરીના લાખો વાર વંદન અને નમસ્કાર છે. જ્યારે આજે તો મણિભદ્ર વીર મહારાજ આદિ શક્તિ બહુચરમાં અને ભાણવટી શિગોતર માતાજીના ફોટાના પ્રાણ પ્રતિષ્ઠાના નિમિત્તે મળ્યા છીએ. જ્યારે આપણે ખૂબ જ પુણ્ય કર્યા હોય તો જ આપણા ગામમાં દેવી દેવતા અને સંતોતાઓ, વહીવટ કરતાઓ અને સરપંચ શ્રીને પણ તાળીઓના ગળગળાટથી ઉઠાવી લઈએ કે માતાજીની કૃપા આપણા પુંજાપરા ગામ ઉપર વરસતી રહે અને દિન પ્રતિદિન આપણા ગામની ખૂબ જ પ્રગતિ થાય. અને જ્યારે આજે આપણા ગામ ઉપર આદિ શક્તિ માતાજીએ અને મણિભદ્ર વીર મહારાજે હજારો હાથ નમાવી દીધા છે, પણ જો આપણે એમને ઓળખવાની શક્તિ હશે તો જ આપણે એમને ઓળખી શકીશું. ત્યારે આપણા સંતોએ કહ્યું છે કે ક્યારે તમે બોલાવ્યા અને ક્યારે અમે આવ્યા, પણ અંતરનો પ્રેમ ધરી અને તમે અમને ક્યારે બોલાવ્યા. જ્યારે દેવી દેવતા અને સંતો તો તમારા સાચા અંતરના ભાવના જ ભૂખ્યા છે. ત્યારે આપણને સમજાવ્યું છે કે માનવ કહે કે મેં કર્યું તે સર્વે મિથ્યા બકે, એક પ્રભુ દ્વારા હુકમ વિના પત્તો પણ હાલી ન શકે. જો દેવી દેવતાની અને સંતોની કૃપા ન હોય તો એક પાંદડું પણ હલી શકતું નથી.
જ્યારે કહેવાય છે કે આ કિનારાના ડાકુને સમા કિનારે પહોંચતા પહોંચતા કોઈ પીર કરીને પૂછાવે તો આ ધરતી ઉપર આવા સંતો પૂજાવી શકે છે. ત્યારે આપણને કહ્યું છે કે આ જગત ઉપર જન્મ ધરી ટુકડા કરનારને અમે અનેક જોયા છે, પણ જે થઈ ગયેલા હોય ટુકડા એને શોધનાર આ જગતમાં કોઈ સંત જોયા છે? જગતને શોધવાનું કામ કરે તો સંતો કરે છે. અને ત્યારે આપણને જનવાણીમાં પણ સમજાવ્યું છે જવાની, ધન અને સત્તા એ કાયમ પૂરી રહી નથી અને ભવિષ્યમાં પણ કોઈની રહેવાની નથી. જો તમારી પાસે ધન હોય, સત્તા હોય તો તમે એનો ખૂબ જ પરમારથી માટે ઉપયોગ કરજો. જ્યારે આપણે સરસ આવા મંડપ નીચે બેઠા છીએ, એવા મંડપના દાનવીર દાતા જેમને જૂનાગઢ આશ્રમમાં 2,51,000 રૂપિયા દાન આપ્યું છે, એવા ટીનાજી ભાઈને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ કે સંતો માટે એમના અંતરમાં અતૂટ વિશ્વાસ છે. એક વખત આવી સત્સંગની સભા ચાલતી હતી, એમાંથી મહારાજને પ્રણામ કર્યા અને કહ્યું કે મહારાજ, તમે રજા આલો તો અમે નીકળીએ
ત્યારે મહારાજે કહ્યું કે ભાઈઓ થોડી વાર બેસો તો સારું. પણ એ ભાઈઓ ગાડી લઈને નીકળી ગયા. જેવા દરિયામાં જ્યાં એવા જ હોમેની દિશાથી એક ગધેડું ભૂંક્યું અને ભાઈઓ ફરી આઈ સભામાં બેઠા. સત્સંગ પૂર્ણ થયો. ફરીથી મહારાજશ્રીને પગે લાગવા આવ્યા. ત્યારે મહારાજે કહ્યું કે તમે તો જતા રહેતા તો ફરીથી કેવી રીતે પાછા આવ્યા? ત્યારે આમાંથી એક ભાઈએ કહ્યું કે મહારાજ અમે જેવા ગાડી લઈને નીકળ્યા એવા આગળ દરિયામાં હોમેની દિશાથી એક ગધેડું ભૂંક્યું અને અમારા શકન થયા નહીં અને અમે પાછા આવ્યા. ત્યારે મહારાજે કહ્યું કે ભાઈ હું તમારો ગુરુ છું. તો મેં કીધું તો તમે ના માન્યું અને પેલા ગધેડાનું કેવું માન્યું. એમ આપણે પણ જો આપણા જીવનમાં સંતોનું કેવું નહીં માનીએ તો કોઈ દિવસ આપણા જીવનનો ઉદ્ધાર થવાનો નથી. અને જેમ આજે પૂંજાપરા ગામમાં દેવી દેવતાની અને સંતોની પ્રતિષ્ઠા કરાવી અણુદાથી રામદેવજી પધાર્યા હોય એવા અમારા ક્ષત્રિય સમાજના ધર્મગુરુ જો દોલતરામ બાપા પધારતા હોય અને અમારા અંતરમાં હરખનો ભાર ના હોય એવી વાણી લઈને અને સંતોએ આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે.